मंच पर विराजमान भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष અને જેમણે કિસાન હિત યાત્રા કાઢીને 5000 કિલોમીટરનો સમગ્ર ગુજરાતનો કપાસ પકવતા ખેડૂતોનો વિસ્તારનો લોક સંપર્ક કર્યો, કિસાનોને કપાસની નિકાસ માટેનો હક અપાવવા માટે દિલ્હીની સલ્તનત સામે બાદ ભીડી અને એમની યાત્રાની પૂર્ણાહુતિએ જ દિલ્હીની સરકારને ઝૂકવું પડ્યું અને કપાસ નિકાસની મંજૂરી આપવી પડી। એવા શ્રીમાન આરસી ફળદુ, ગુજરાતના ભૂતપૂર્વ કૃષિ મંત્રીઓ શ્રીમાન રૂપાલાજી, શ્રીમાન ભૂપેન્દ્રસિંહજી, वर्तमान कृषि मंत्री श्री दिलीप भाई, श्री कनु भाई, श्री एलटी राजाणी, मंच पर विराजमान सर्वेमान्य धारासभ्यश्रीओ, जिला पंचायत, तालुका पंचायत आगेवानो, नगरपालिका, महानगरपालिका आगेवानो, सहकारी क्षेत्र आगेवानो, शिक्षण क्षेत्रना આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલ મારા ખેડૂત ભાઈઓ અને બહેનો, મારે સૌથી પહેલા આપની માફી માંગવી છે, કારણ અમે જે ધાર્યું હતું એના કરતા સંખ્યા બેવડાઈ ગઈ અને જેટલા અંદર છે એટલા બહાર તડકામાં તપે છે। આપને જે અગવડ પડી, આપને તડકામાં ઉભા રહેવું પડ્યું છે, એ બદલ હું આપ સૌની માફી માંગુ છું, પણ આપને વિશ્વાસ આપું છું કે અમે આપનું આ તપ એળે નહીં જવા દઈએ। थोड़ा दिवस पहला सद्भावना मिशन में जूनागढ़ना लोग उमळका भेर भाग ले रहा था, त्यारे माणावदरना मित्रों साथे मळीने आव्या था। ई मने के साहेब हवे जूनागढ़ जिल्ला में जरा आवो त्यारे शुरुआत माणावदर थी करजो। त्यारे मैं एमने कहूं तो मंजूर। तो आज वचन आप्या प्रमाणे हूँ आपनी वच्चे हाजर थई गयो छुं। अमारे माटे बोटाद अने माणावदर एनुं आगवुं महत्व रह्युं छे। जे जमानामां जनसंघनो दीवो दीवाल पर दौरवा माटे अमारी पासे माणसो नहोता, क्या खूणे खांचरे जनसंघनो दीवो प्रगटे अने मैं आंदोलनों चलावता। ए समये माणावदर अने बोटादनी जनताए जनसंघना हाथमां आ म्युनिसिपालिटीनुं सुकान सौंप्युं हतुं अने ए वखते अमारा बच्चूभाई અને ગોરધનભાઈની જોડી આ માણાવદરનું નેતૃત્વ કરતી હતી। અમારા ગોરધનભાઈને ગુમાવવા પડ્યા રાજકીય અસહિષ્ણુતાને કારણે। એ વખતના આગેવાનોને સહન ન થયું કે આ કેવી રીતે ગામનો નેતા થઈ જાય અને અમારા ગોરધનભાઈની હત્યા થઈ। પણ આ ગામ એવું કે જેણે ક્યારે અમારો સાથ છોડ્યો નહીં। હંમેશા હંમેશા દમન હોય, અત્યાચાર હોય, વિરોધ હોય,
એની વચ્ચે પણ કાયમ માટે સાથ ને સહકાર આપ્યો. આજે આખા રાજ્યના કૃષિ મહોત્સવનો આરંભ એક પ્રકારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માણાવદરની ધરતી પર ઉજવાઈ રહ્યો છે. આખા રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માણાવદરમાં ઉજવાયો હોય એ કદાચ ગુજરાતના જન્મથી આજ સુધીમાં પહેલી ઘટના બની હશે. ભાઈઓ બહેનો, આ કૃષિ મહોત્સવ એનો લાભ શું થયો છે એ હવે સમજાવવા જવું પડે એવું નથી, લોકોને કહેવું પડે એવું નથી. શરૂઆતમાં જ્યારે કૃષિ મહોત્સવ થયો ત્યારે લોકોને હતું કે આ મેળે મહોત્સવ એટલે ક્યાંક ખાણીપીણીના કાર્યક્રમો હશે, ક્યાંક હાર તોરા પહેરાતા હશે, નાચગાન ચાલતું હશે અને જયો જયો ભયો ભયો અહો રૂપમ અહો ધ્વનિ આવું બધું કરતા હશે. કારણ ઉત્સવનું એક ટિપિકલ રૂપ એ જ આપણા મગજમાં બેઠું હોય. ઉત્સવ એટલે સરસ કપડાં પહેરવાના, મેળામાં માલવાનું ને ખાવા પીવાનું. અમે ઉત્સવને કર્મ મહોત્સવમાં પરિવર્તિત કરી દીધો છે. અમારે મન કાર્ય કરવાની વધુમાં વધુ શક્તિ ઉજાગર થાય. સરકારનો એક એક અમારો સાથી કર્મ કરવા માટે પ્રેરાય, પ્રજાના કલ્યાણ માટે પ્રેરાય. અમારો ઉત્સવ લોક કલ્યાણનો ઉત્સવ બની રહે. અમારો ઉત્સવ લોક પ્રેરણાનું કારણ બની રહે. એ ભૂમિકાથી અમે આ પરંપરા આરંભ કર્યો અને એના સીધા ફળ દરેક સરકારોની જે ટીકા થતી હોય છે, દરેક સરકારો સામે જે પડકાર હોય છે, એ પડકાર એ હોય છે કે ભાઈ સરકાર પાસે યોજનાઓ તો સરસ હોય, મુખ્યમંત્રીની પત્રકાર પરિષદ પણ સરસ થઈ જાય, પત્રકારો મુખ્યમંત્રીના સમાચાર પણ સરસ છાપી દે, પહેલા પાના પર ફોટો ચમકાઈ જાય, ટીવી પર બધું આવી જાય, બધું બરાબર. પણ આ યોજનાઓ ફાઇલમાં જ રહી જતી હોય છે. આ યોજનાઓ ગાંધીનગરમાં જ અટવાતી હોય છે. નીચે સુધી યોજનાઓ લઈ જવા માટે દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી બધી સરકારો માથું ખંજવાળ્યા કરે છે. કોઈને રસ્તો જડતો નથી કે આ કરવું કેમ. મોટા ભાગના નેતાઓને, સરકારોને એમ જ લાગે છે કે છાપામાં છપાઈ ગયું એટલે બધું પતી ગયું. આ ગાંધીનગરમાં એવી સરકાર બેઠી છે કે જેણે યોજનાને એના લાભાર્થી સુધીના ઘર સુધી લઈ જવા માટેનો એક સરસ મજાનો રસ્તો શોધી કાઢ્યો છે. યોજનાના ઘર સુધી પહોંચે, સરકારનું આયોજન એને ખબર હોય, લાભાર્થી સુધી વાત પહોંચે, એ કામને પ્રાથમિકતા આ સરકારે આપી છે. ગરીબોના કલ્યાણ માટે યોજનાઓ પહેલા પણ ચાલતી હતી, પણ એ યોજના કાગળમાં રહેતી હતી, ગરીબ સુધી પહોંચતી નહોતી. વિધવાને વિધવા પેન્શન મળે, જાહેરાત થઈ જાય, પણ વિધવાના ઠેકાણે પેન્શનની જગ્યાએ પડ્યું રહેતું હતું. અમે ગરીબ કલ્યાણ મેળાની યોજના કરી. સરકાર સામે ચાલીને લાભાર્થીઓને શોધે અને લાભાર્થીઓને એના લાભનું આપે, એની ચિંતા આ સરકારે કરી. ભૂતકાળની અંદર ખેડૂતોને ખબર નહોતી કે સરકારમાં કોઈ કૃષિ વિભાગ હોય છે. કોઈને ખબર, ખેડૂત એમ જ માને કે આપણે ને આ વરસાદ અને આ જમીન ને આપણા ઢોર નાકર, આપણે જ આપણી જિંદગી ગુજારો કરવાનો. એને ખબર નહોતી. આ સરકારે કૃષિ મહોત્સવ દ્વારા
ખેડૂતની સેવામાં સરકાર શું કરે છે, સરકારની શું યોજનાઓ છે, ખેડૂત પરંપરાગત ખેતીમાંથી બહાર આવવા માંગતો હોય તો સરકાર ક્યાં ક્યાં એને મદદરૂપ થવા માંગે છે, એનાથી એને પરિચિત કરાવ્યો. આ દશકામાં પહેલી વાર ગુજરાતના ખેડૂતને ખબર પડી કે આ સરકાર પાસે ખેડૂતો માટે પણ કઈ યોજનાઓ હોય છે. અને જ્યારે ગામ ગામ ઘરે ઘરે જઈને કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોના લાભની વાત પહોંચાડી. સામાન્ય ખેડૂત એમ માનતો હતો કે યુનિવર્સિટી એટલે કોટ પેન્ટ ટાઈ પહેરેલા લોકો માટે જ હોય. ગામડાના ખેડૂત બિચારો કૃષિ યુનિવર્સિટી એને શું લેવા દેવા એમ જ માનતો હતો. કૃષિ વૈજ્ઞાનિક એ તો એવડી મોટી હસ્તી હોય, એટલા મોટા બધા એના પેપરો દુનિયામાં છપાતા હોય, એ ખેડૂત જોડે કેવી રીતે બેસે? ભાઈઓ બહેનો, આ બધા મીથ આપણે તોડી નાખ્યા. આ બધી ભ્રમણાઓનો ખાતમો બોલાવી દીધો. અને આપણે કૃષિ યુનિવર્સિટીઓને જાણે ખેડૂત પોતાના ઘર આંગણે પોતાનું કંઈક વ્યવસ્થા હોય એમ એના ત્યાં આવતો જતો થઈ ગયો. એ કૃષિ યુનિવર્સિટીને ફોન કરતો થઈ ગયો. એના પ્રશ્નો હોય તો ખેડૂત સીધો ટેલિફોન કરીને આજે કૃષિ વૈજ્ઞાનિકો જોડે વાત કરે એ સ્થિતિ અમે નિર્માણ કરી દીધી. એની કોઈ મૂંઝવણ હોય તો પૂછી શકે. આ રાજ્યમાં સરકારનું પશુપાલન વિભાગ હોય પણ એને ખબર ના હોય કે ઢોર ડોક્ટર કોણ છે. ખેડૂત બિચારો પોતે માંદો હોય તો પોતાના ફેમિલી ડોક્ટર જોડે નિરાતે વાત કરી શકે, પણ ઢોર ડોક્ટર જોડે વાત કરવી હોય તો મૂંઝાતો હતો. એને પોતાના ડોક્ટર કરતા ઢોર ડોક્ટર મોટા સાહેબ દેખાતા હતા. અને પોતાના ઢોર મરતું હોય, પીડાતું હોય, એની જોડે વાત કરવા માટેનો અવસર નહોતો મળતો. અમે સરકારના પશુપાલન વિભાગના લોકોને ગામડે ગામડે મોકલ્યા. કૃષિ મહોત્સવમાં જઈને પશુપાલનની ચિંતા કરનારા લોકો સાથે પશુના આરોગ્યની ચિંતા કરવાની ટેવ પાડી. દૂધનું ઉત્પાદન વધી શકે એને સમજાયું. તમારી ગાય કે ભેંસ તંદુરસ્ત બની શકે એને તમે ઢગલાબંધ ખવડાવો તો જ તંદુરસ્ત થાય નહીં, એની વ્યવસ્થિત કાળજી લો તો પણ તંદુરસ્ત થાય. એના ઘેર ઘેર જઈને સમજાયું. આ સરકારે આ પ્રયત્ન કર્યો, એનું પરિણામ શું આવ્યું? ભાઈઓ બહેનો, વરસાદ આ દશકામાં હિન્દુસ્તાનના બધા ખૂણામાં વરસાદ થોડો હરકો પડ્યો. અને આપણું તો નસીબ છે કે દુષ્કાળનું નામો નિશાન રહ્યું નથી. નહીં તો આ વિસ્તારના લોકો શું કરતા હતા? ફેબ્રુઆરી માર્ચ મહિનો આવ્યો નથી કે ચોકડીઓ ખોદવાનું ચાલુ થયું નથી. ભણેલા છોકરાઓ બી ભણવાનું છોડીને તગારા લઈને માટી ઉચકવા જતા હતા. ઈશ્વરની કૃપા થઈ, વરસાદ પડ્યો. પણ ભાઈઓ બહેનો, વરસાદનો લાભ કોણે લીધો? જો આપણે કૃષિ મહોત્સવ ન કર્યો હોત તો આ વરસાદનો લાભ આપણે ન લઈ શક્યા હોત. આ વરસાદનો લાભ આપણે એટલા માટે લઈ શક્યા કે આપણે લોકોને સાથે જોડ્યા. આ હિન્દુસ્તાનની સરકાર, દિલ્હીમાં આટલા બધા વર્ષો રાજ કર્યું છે એવા અનુભવી લોકોની સરકાર, ભારતમાં અર્થશાસ્ત્રમાં જેમનું નામ છે એવા વ્યક્તિ દેશમાં પ્રધાનમંત્રી હોય અને તેમ છતાંય સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર 3% ડચકા ખાય છે. 3% ડચકા ખાય છે ભાઈઓ. 2%, 2.5%, 3%, 2.5%, 2% આટલું ઉપર જાય, નીચે આવે એનાથી ઉપર જતું નથી. ભાઈઓ બહેનો, ગુજરાતનો કૃષિ વિકાસ દર આખી દુનિયાને નોંધવું પડ્યું છે. 11% કૃષિ વિકાસ દર, 11%. અને મેં દિલ્હીની સરકારને કહ્યું છે કે તમે અમારી સામે બાયો ચડાવવામાં ટાઈમ ના બગાડો. અમારી સામે બાયો ચગાડવામાં ટાઈમ ન બગાડો. અમારી સામે લડાઈના મોરચા ન માંડો. અરે ખરેખર કામ કરવું હોય તો આવો મેદાનમાં, હું અને તમે બે સ્પર્ધા કરીએ. અમે કૃષિ વિકાસ દર કર્યો છે એનો અડધો કરી બતાવો. અડધો કરી બતાવો.
આ નકામી બાથંબાથી કરીને ટાઈમ બગાડ્યો, 60 વર્ષ દેહના બરબાદ કરી નાખ્યા. એના બદલે આવો સાથે મળીને પ્રગતિની સ્પર્ધા કરીએ, વિકાસની સ્પર્ધા કરીએ. તમે 3% અટક્યા છો, 5-6% લઈ જાઓ. અમે 11% કરી બતાવ્યો છે. એના અડધા લાવીને ઉભા રહો તોય હું માનીશ કે તમને ખેડૂતોનું ભલું કરવું છે. પણ ના, એમાં એમને ફુરસદ જ નથી. આ પાણી પડે, એમણે નર્મદા યોજનામાં કઈ ને કઈ આડું તેડું કર્યા જ કરે. હજુ એ સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની પરમિશન નથી આપતા. બોલો, દરવાજા મૂકવાની. દરવાજા તૈયાર છે, 6 માળનું મકાન હોય ને એટલા ઊંચા દરવાજા છે. એ લોખંડ કાટ ખાઈ રહ્યું છે, પણ આ દિલ્હી સરકારને સમજણ નથી પડતી કે આને દરવાજા લગાવવા જોઈએ. હવે એમ કે છે કે જમીન ડૂબમાં જતી હોય તો શું કરવાનું? તમે ખેડૂત ભાઈઓ છો, સામાન્ય ગામડાના માનવીઓ છો, તમે મને કહો ભાઈ, ડેમ ભરાય અને પાણી ભરાય તો પાછળની બાજુ કંઈક ડૂબમાં જાય. એ તો વાત સાચી ને? એવું થાય ને? પણ દરવાજો બંધ ના કર્યો હોય તો ડૂબમાં જાય ભાઈ? આપણે દરવાજો બંધ ના કર્યો હોય તો ડૂબમાં જાય? તમને સમજણ પડે છે ને આ વાત? દેશના પ્રધાનમંત્રી નથી પડતી. બોલો, મેં એમને સમજાયું કે સાહેબ દરવાજા ઉભા કરી દેવા દો. જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી અમે દરવાજો બંધ નહીં કરીએ. પાણી ભરીએ તો ડૂબ જાય ને, પણ દરવાજા ઉભા કરવામાં અમારા 2.5-3 વર્ષ જવાના છે. એટલું બધું ટેકનિકલ કામ છે, આટલું તો કરવા દો. તો મને એમ કે મોદીજી આપકી બાત તો સહી है. મેં કહ્યું સહી है તો ભાઈ કરો ને ભાઈ. નથી કરતા. 3 વર્ષથી આ દરવાજા એમને એમ પડ્યા છે. જો 5 દરવાજા ઉભા થાય તો કેવું પૂર વેગથી પાણી કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર જાય. અહીંયા સૌરાષ્ટ્રના ગામો ગામ કેટલા વેગથી પાણી જાય એનો તમે અંદાજ કરી શકો છો. પણ ભાઈઓ બહેનો, આ કામ કરવાના બદલે બાથંબાથી કરવામાં ટાઈમ બગાડે છે. આપ વિચાર કરો, આપણા ગુજરાતની અંદર ટ્યુબવેલ કરતા હતા. ટ્યુબવેલ 1200 ફૂટ નીચે જાય, પાણી ન મળે. 5-5, 7-7 લાખ રૂપિયા ખર્ચ્યા હોય, દેવાના ડુંગર કર્યા હોય અને ટ્યુબવેલ કર્યો હોય, પરંતુ પાણી ખેંચવા જાય તો દિવસમાં માંડ 3 કલાક પાણી નીકળે, પછી કૂવો સુકાઈ જાય. પછી 2 દાડા પાણી ખાલી રાખવું પડે, વળી કઈ ભરાય, પછી પાણી કાઢવાનું. આ દશા હતી. કેમ? જમીનમાંથી એટલું બધું પાણી ખેંચી લીધું કે હવે એમાંથી કાંઈ નીકળે હતું નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ભારત સરકારના નિયમો, આ બધાને કારણે આખા ગુજરાતમાં 50 જેટલા તાલુકા ડાર્ક ઝોનમાં આવી ગયા. આ ડાર્ક ઝોનમાંથી આ તાલુકાનો બહાર કાઢવા કરવું શું? ચૂપચાપ આપણે એક અભિયાન ચલાવ્યું. વરસાદનું ટીપે પાણી જમીનમાં પાછું જાય એના માટેની મહેનત આદરી. ચેકડેમ બનાવ્યા, ખેત તલાવડી બનાવી, તળાવો ખોદ્યા. જેટલું પાણી બચે એટલું બચાવવાની કોશિશ કરી, જેટલું પાણી જમીનમાં પાછું જાય એના માટેની કોશિશ કરી, અને એનું પરિણામે આવ્યું. 1 દશકા સુધી આ જલ દેવતાની આરાધના કરી, 1 દશકા સુધી વરસાદના ટીપા પાણીને પરમાત્માના પ્રસાદની જેમ પૂજ્યો, જમીનમાં પાછો મોકલવાની મહેનત કરી, અને એનું પરિણામે આવ્યું કે આપણા પાણીના તળ 3 મીટરથી 13 મીટર ઉપર આવ્યા. આપણા પાણીના તળ ઉપર આવ્યા. અને પાણીના તળ ઉપર આવ્યા તો ભારત સરકારને આપણે સમજાવી શક્યા કે અમારા ખેડૂતોએ પાણી રોક્યું છે, બચાવ્યું છે. અમારા ખેડૂતોએ પાણી જમીનમાં ઉતાર્યું છે. હવે અમારે ડાર્ક ઝોનમાંથી મુક્તિ જોઈએ. અને ભાઈઓ બહેનો, આપણે આ કષ્ટમાંથી બહાર આવ્યા છીએ અને ગુજરાતના 50 જેટલા તાલુકાઓ આજે ડાર્ક ઝોનમાંથી મુક્ત થઈ ગયા છે. આપણી પાસે થોડું ઘણું પાણી બચ્યું છે, એનું કારણ આપણા બાપ દાદાઓએ કરકસર કરી આપણા માટે મુકતા ગયા. આ માનવતાનો વિષય છે, આ રાજકારણનો વિષય નથી. આ કોઈનું બરબાદ કરવાનો કે કોકનું ભલું કરવાનો વિષય નથી. આ માનવતાનો વિષય છે.
આપણા બાપ દાદાએ જો પાણી ન બચાવ્યું હોત તો આજે આપણે પાણી વગર વલખા મારતા હોત. તો આપણી જવાબદારી છે કે આપણા પછીના દીકરાઓ માટે પાણી મૂકતા જઈએ, એમને પણ કંઈ આપતા જઈએ. અને એટલા માટે પાણી બચાવવાને પ્રાથમિકતા આપી છે આપણે. નહીં તો સમાજો નષ્ટ થઈ જશે. રાજકારણીઓના તો રાજકારણ ચાલ્યા કરશે, નેતાઓની નેતાગીરી ચાલ્યા કરશે, છાપામાં ફોટા છપાયા કરશે, ચૂંટણીમાં વોટ પડ્યા કરશે અને દેશ બરબાદ થતો જશે, પેઢીઓ બરબાદ થતી જશે, સંતાનો ભૂખ્યા મરતા થઈ જશે. આ દશા પેદા થશે. અને એને બચાવવા માટેની એક જવાબદારી, એક સામાજિક જવાબદારીના ભાગરૂપે આ સરકાર કામ કરે છે. અને એના કારણે આ પાણી રોકાવાના કારણે આજે ગુજરાતની અંદર ખેડૂત સુખી થવા માંડ્યો છે, ખેડૂતનું ભલું થવા માંડ્યું છે. જળ સંચયનું કામ એને બંધ નથી કરવું. ડાર્ક ઝોન આવ્યો તો ગયો તો પણ પાણી તો બચાવવાનું ચાલુ જ રાખવું છે. વરસાદનું એક ટીપું પાણી બચાવવું છે અને પાણીનું એક ટીપાનો સદુપયોગ કરવો છે. પર ડ્રોપ મોર ક્રોપ. એક ટીપામાં સૌથી વધારે પાક પાકે એ આપણે ટપક સિંચાઈ તરફ ગયા છીએ. આપણા ગુજરાતમાં 50 વર્ષમાં 10,000 હેક્ટરમાં ટપક સિંચાઈ હતી. 50 વર્ષમાં 10,000 હેક્ટરમાં. ભાઈઓ બહેનો, આ 5-7 વર્ષની અંદર જ લગભગ 4.5 લાખ હેક્ટરમાં ટપક સિંચાઈ કરીને આપણે પાણી પણ બચાવ્યું છે, પાક પણ બચાવ્યો છે. અને મારી સૌ ખેડૂતોને વિનંતી છે કે ટપક સિંચાઈથી ખેતીને પણ લાભ છે, આર્થિક સ્થિતિમાં પણ લાભ છે, પાક પણ સારો પાકે છે અને કુટુંબના લોકોની જે મહેનત હોય છે એ મહેનતમાં પણ બચત થતી હોય છે. હજુ પણ આપણા ખેડૂતના મગજમાં એમ જ છે કે જ્યાં સુધી આખું ખેતર પાણીથી તરબતર ન હોય, પાણી જ પાણી દેખાતું ન હોય, છોડવા આખા પાણીમાં ડૂબેલા ન દેખાતા હોય, ત્યાં સુધી એને એમ લાગે કે હજુ ખેતરમાં પાણ પાવાનું બાકી છે. એને એમ જ લાગે. મારી ખેડૂત ભાઈઓ, એક નાનકડી વાત તમને કહેવી છે. માતાઓ બહેનો, મારે તમને એક વાત કહેવી છે. તમે મને કહો કે ઘરમાં આપણું એક બાળક સાવ માયકાંગલું હોય, શરીર એનું વળતું ના હોય, વજન વધતું ના હોય, કાયમ રડતેલ જ હોય, મળદાલ જ હોય, અને આપણને એમ થાય કે બાળકને તાજુ માજુ કરવું છે. અને બાળકને તાજુ માજુ કરવા તમે ડોલ ભરીને દૂધ તૈયાર કરો, એમાં કેસર નાખો, પિસ્તા નાખો, બદામ નાખો, જેટલા પણ મસાલા ભરપૂર નખાય એટલા નાખો, અને પછી નક્કી કરો કે આ બાળકને આ દૂધથી નવડાવીએ. સરસ મજાનું કેસર પિસ્તાનું દૂધ, એનાથી આ માય કંગલા બાળકને નવડાવીએ તો આ બાળક તાજુ માજુ થાય, એનું વજન વધે, એની તબિયત સુધરે, કાંઈ ન થાય. તમારું ડોલ ભરેલું દૂધ ગમે તેટલા બદામ પિસ્તા નાખ્યા હોય નકામું થઈ જાય. પણ એક નાની વાટકીમાં 100 ગ્રામ દૂધ લઈને ચમચી બાળકને પાયું હોય તો મહિના 2 મહિનામાં તેજી આવે કે ના આવે? બાળક તાજુ માજુ થાય કે ના થાય? જેવું બાળકનું છે ને એવું જ પાકનું છે. પાકને તમે ટીપે ટીપે પાણી પાઓ, તમારો પાક ખીલવા માંડે. તમે પાણીના ધોધ વહેડાવો ને, એનાથી પાક ન ખીલે મારી માં, ન ખીલે. અને તેથી ભાઈઓ બહેનો, આપણે કોશિશ કરીએ, ટપક સિંચાઈનો સ્વીકાર કરીએ, આપણી પેઢીને બચાવીએ, આવનારી પેઢીને બચાવીએ. અને મારે તો બહેનોને કહેવું છે કે તમારા ઘરવાળા જો ટપક સિંચાઈ ના લાવતા હોય ને તો તમે સત્યાગ્રહ કરો. સત્યાગ્રહ કરો. જો ટપક સિંચાઈ લઈને નહીં આવો તો હવે ખેતરમાં ભાથું લઈને નહીં આવીએ, કહી દો. કારણ
ટપક સિંચાઈ આવશે ને તો ખેતરમાં જે નિંદામણનું કામ છે એ 100% બંધ થઈ જશે. પેલું પાણીનો ધોધ વહેડાવે ને એના કારણે નિંદામણનું કામ આવે છે અને બહેનો બિચારી ખેતરમાં જાય 4-4 કલાક આમ કમર તૂટી જાય, વાંકીને વાંકી રે અને નિંદામણ કરતી હોય છે. જો ટપક સિંચાઈ હોય તો નિંદામણની જરૂરિયાત ન પડે, આ બહેનોની કમરો તૂટે નહીં અને બહેનો 4 કલાક આ નિંદામણમાં બગડે એના બદલે પોતાના છોકરાઓ મોટા કરવા માટે આપી શકે. આ બહેનોની મહેનત બચાવવા માટે પણ આ નિંદામણમાંથી મુક્તિ જોઈએ અને ટપક સિંચાઈથી આપણે આ બદલ લાવી શકીએ છીએ. આપણે એક અભિયાન ચલાવીએ, આખો સૌરાષ્ટ્ર, આખો ઉત્તર ગુજરાત, આખું કચ્છ અભિયાન ચલાવે કે દીકરી પરણે તો નક્કી કરીએ કે દીકરી કોના ઘરે દેવાની. તમારા ખેતરમાં ટપક સિંચાઈ છે તો અમે દીકરી દઈશું. અમારે છોકરાઓને હવે નિંદામણ કરવા ખેતરોમાં મરવા નથી દેવા. અમારે દીકરી એવા ઘરમાં નથી દેવી કે જેના ઘરમાં ટપક સિંચાઈ ના હોય અને છોકરી મોટી સાસરે થઈને જાય તો સાસરિયામાં એના 4 કલાક નિંદામણમાં જતા હોય એવા ઘરમાં અમારે દીકરી દેવી નથી. જ્યાં ટપક સિંચાઈ હોય ત્યાં અમારે દીકરી દેવી છે. તો જ ટપક સિંચાઈ આવશે. તમે હમણાં કોઈને સમય મળે અંબાજીએ દર્શન કરવા જાઓ ને તો બનાસકાંઠાના ખેતરોમાં જતા આવજો. બનાસકાંઠાનો ખેડૂત જ્યાં ધૂળની ડમરીઓ ઉડતી હતી, જ્યાં આગળ પાણીના વલખા પડતા હતા, ત્યાંનો ખેડૂત ગયા 5-7 વર્ષથી ટપક સિંચાઈમાં વળ્યો છે અને જે ખેતરમાં 25 ટન બટાકા નહોતા થતા એ ખેતરમાં આજે 80 ટન બટાકા પેદા થવા માંડ્યા છે ટપક સિંચાઈને કારણે. એના બટાકા એક્સપોર્ટ થવા લાગ્યા છે. દાડમ, અરે બનાસકાંઠામાં તમને બાવળિયાના ઝાડ સિવાય કઈ જોવા ન મળે. આખું બનાસકાંઠા દાડમની વાડીઓથી ઊભું થયું છે માત્ર ને માત્ર ટપક સિંચાઈના કારણે. ભાઈઓ બહેનો, ખેતી બદલાઈ રહી છે. આ કૃષિ મહોત્સવ દ્વારા ઘેર ઘેર મારે ખેડૂતોને સમજાવવું છે કે ભાઈ આપણે આધુનિક ખેતી તરફ વળીએ, આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થઈએ. આપણે ખેડૂતને બચાવવા માટેની મથામણ આદરી છે. આ સરકારે અનેક કાયદા કર્યા છે. જે લોકો વીજળીના નામે ખેડૂતોને ભડકાવવાના કામ કરે છે, મારી એમને ચેલેન્જ છે, મારી અમારા આગેવાનોને ચેલેન્જ છે કે આ મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર આ વર્ષે ખેડૂતોને જેટલા વીજળી કનેક્શન આપે એના કરતા ડબલ વીજળી કનેક્શન ગુજરાતમાં આપવાની મારી તૈયારી છે. લોકોને ભડકાવવાનું બંધ કરો, લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. એટલું જ નહીં, કોંગ્રેસની જ્યારે સરકાર હતી ગુજરાતમાં અને એમણે વર્ષે ખેડૂતોને જેટલા વીજ કનેક્શન આપ્યા હોય એમાં એ પસંદ કરે જે એમને સારામાં સારું વર્ષ લાગે. એમને લાગે કે ભાઈ 1985માં અમે વધુમાં વધુ કનેક્શન આપ્યા હતો તો 85. એમને લાગે કે 90માં અમે આખા ગુજરાતમાં ખેડૂતોને વધુમાં વધુ કનેક્શન આપ્યા હતો 90. એમણે ખેડૂતોને જેટલા વીજળી કનેક્શન એક વર્ષમાં આપ્યા હોય એમના શાસનકાળમાં વધુમાં વધુ હોય એ પસંદ કરવાની છૂટ. હું દાવા સાથે કહું છું એના કરતા 5 ગણા કનેક્શન આપવાની જવાબદારી મારી. પ્રજાને મૂર્ખ ન બનાવો, પ્રજાને ગેરમાર્ગે ન દોરો. અરે સાથે મળીને વિકાસ કરવો છે અને વિકાસનો આ માર્ગ છે, એને લઈને આપણે ચાલીએ છીએ. ભાઈઓ બહેનો, નકારાત્મકતાના રાજકારણે ગુજરાતને બરબાદ કરી દીધું છે. વિકાસની રાજનીતિ માટે આગળ આવો અને વિકાસની રાજનીતિ માટે આગળ આવીશું તો ખેડૂતનું ભલું થશે, ગુજરાતના ગામડાનું ભલું થશે, સામાન્ય માનવીનું ભલું થશે. ભાઈઓ બહેનો, ઘણીવાર સરકારના નિયમ એવા હોય કે ખેડૂતને ખોટું કરવા માટેનો રસ્તો જડી જાય અને કોક તો મળે કે એવો આંબા આંબલી બતાવે કે આ બિચારો ભલો ભોળો ખેડૂત અવળે માર્ગે ચડી જાય. આપણે ત્યાં ખેડૂત કપાસની ખેતી કરે પરંતુ વીમો શેનો ઉતરાવે? મગફળીનો ઉતરાવે.
કાગળિયા ખોટા કર્યા હોય, ચિત્રામણ ખોટું કર્યું હોય અને પછી નુકસાન થાય ખેતરમાં અને વીમો પકવવો હોય તો પછી ઘેર ઘેર ભટકવું પડે, વચેટિયાઓ આવી જાય, ભ્રષ્ટાચારીઓ ઘૂસી જાય અને ખેડૂતને એમ કે જો તમે તો ખોટું કર્યું હતું, તમે તો કપાસ વાયો હતો, તમે મગફળી વાવી જ નથી, તમે ખોટો વીમો લીધો છે, પૈસા નહીં મળે, આટલા આપો તો મળશે. આવું જ ચાલતું હતું ને. ડરાવે, પોલીસ આવશે, મારી નાખશે, જેલમાં પૂરશે, પૈસા આપો, આવું જ ચાલતું હતું ને. ભાઈઓ બહેનો, આ ખેડૂતો પર આ પ્રકારની છેતરપિંડી થાય, જુલમ થાય, એ મને મંજૂર નથી. હવે ઉપાય શું? ભારત સરકાર તો એનો નિયમ બદલવા તૈયાર નથી. આપણે એને કઈ થાય કે વીમા કંપનીઓને કે ભાઈ તમે આ કપાસ પકવીને મગફળીનો વીમો લે, એવું બધું બંધ કરવાને બદલે જે ભાવે મગફળીનો વીમો ઉતરે છે એ જ ભાવે કપાસનો વીમો ઉતારો, તો આ ગરીબ ખેડૂતને ખોટું કરવું ના પડે. ન માન્યા. હવે મારે મારા ખેડૂતને મરવા દેવાનો? ભાઈઓ બહેનો, મેં આ બજેટમાં નક્કી કર્યું છે કે કપાસની ખેતી કરનારો ખેડૂત એનો કપાસનો વીમો ઉતરાવશે અને મગફળી કરતા જે વધારાના પૈસા એને ચૂકવવા પડે છે એ પૈસા મારી સરકાર ચૂકવશે. એ મારી સરકાર ચૂકવશે, પણ મારો ખેડૂત એને કોકના ઘરે જવું પડે ને પોલીસ વાળા ઇન્ટરના પછાડેના ઘર આગળ, આ મારી સ્થિતિ નથી જોઈતી. આ બદલ અમે લાયા છીએ. પૈસા ખર્ચવાની તિજોરીમાંથી જશે, પણ મારો ખેડૂત સ્વમાનભેર અને સાચું કર્યાનો ખેડૂતને આનંદ હોય છે. કોઈ એને ખોટા માર્ગે દોરી ન જાય એના માટેનું કામ અમે કરવાના છે. આ પશુ આરોગ્ય મેળા, મને જે અહીં આવવામાં વિલંબ થયો એનું કારણ કેટલાક પશુઓના ઓપરેશન જોવામાં મને જરા રસ પડી ગયો. હું જોતો હતો કેવા ગંભીર પ્રકારના ઓપરેશન ચાલી રહ્યા છે. સામે ચાલીને ગામો ગામ આ પશુ આરોગ્ય મેળા થવાના છે. જીવલેણ બીમારીઓમાં આ પશુની સારવાર આપણે કરવાના છીએ. અને એના કારણે ગુજરાતની અંદર પશુના 100 કરતા વધારે એવા રોગ હતા જે સંપૂર્ણપણે હવે નાબૂદ થઈ ગયા છે. આપનું પશુ રોગથી મુક્ત રહેને એનો પણ આપને ફાયદો છે. ભૂતકાળની સરકારોએ કાયદા કર્યા હતા, કાયદા નિયમો કર્યા હતા કે કચ્છ સૌરાષ્ટ્રની અંદર ડેરી પાલવે એમ નથી, માટે ડેરી ના કરવી. બોલો, અરે ભાઈ ડેરી કરો તો ડેરી પાલવે એવું વાતાવરણ બને ને. અરે સરકારનું કામ છે, થોડા દાડા ખોટ જાય તો પણ કામ ઊભું કરવું પડે તો ખેડૂતને લાભ થાય. અમે સૌરાષ્ટ્રના અને કચ્છના બધા જ જિલ્લાઓમાં ડેરીઓનું અભિયાન ઉપાડ્યું, સરકારની તિજોરીમાંથી આપ્યા. અરે આ વખતે પણ લગભગ 110 કરોડ રૂપિયા આ કચ્છ કાઠિયાવાડની ડેરીઓ માટે આપવાનું અમે નક્કી કર્યું છે. અને ડેરી આવવાના કારણે મને હમણાં મારા રામજીભાઈ કહેતા હતા, અમારા એક આ વિસ્તારમાં આ ડેરીના કારણે ખેડૂતોને 250 કરોડ રૂપિયાનો ફાયદો થયો. 250 કરોડ. ભાઈઓ બહેનો, આ તિજોરીમાં પૈસા છે કોના માટે? આ પૈસા જનતા માટે છે, ખેડૂતો માટે છે. અને મારે આ ડેરીઓને મજબૂત બનાવી છે. દૂધ ભરનારને પૂરતા પૈસા મળે એની ચિંતા કરવી છે. દૂધમાં પશુપાલનનો ધંધામાં લોકો રસ લે એ કરવું છે. અને સમૃદ્ધ ખેતી માટે આપણે 3 ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. ખેતીની આવક મારે 3 ભાગમાં વહેંચવી છે કાયમ માટે. દરેક ખેડૂતને 3 પ્રકારની આવક મળતી થાય એ દિશામાં મારે ખેડૂતોને લઈ જવા છે. ત્રીજો ભાગ જે રેગ્યુલર ખેતી કરે છે એમાંથી કમાય. ત્રીજો ભાગ એ દૂધ ઉત્પાદનમાંથી, પશુપાલનમાંથી કમાય. અને ત્રીજો ભાગ 1/3 એ પોતાના ખેતરના છેડે ઝાડની ખેતી કરે, મોંઘા ઝાડની ખેતી કરે અને પેલી વાડોમાં જમીનો બગાડીએ છીએ બધું બંધ કરીએ અને ત્યાં વાવે અને એ મોટું થાય એને વેચવા માટેની સરકાર પરમિશન આપશે. અને મારા શબ્દો લખી રાખજો, તમારા ઘેર દીકરીનો જન્મ થાય એ જ દાડે તમારા ખેતરમાં 5 ઝાડ વાવી દેજો અને લખી રાખજો, દીકરી પરણાવવાની થાય ત્યારે ઝાડમાંથી જે પૈસા આવશે તમે વાતે ગાતે દીકરી પરણાવી શકશો. 1 રૂપિયાનું દેવું નહીં કરવું પડે. આ ઝાડની ખેતી પણ આણંદ જિલ્લામાં આપણે સફળ થયા છીએ, ખેડા જિલ્લામાં સફળ થયા છીએ. 1/3 ખેતી, 1/3 પશુપાલન
અને 1/3 ઝાડની ખેતી, અને એના કારણે એ ખેડૂતને ક્યારે ખરાબ દિવસો આવ્યા હોય તો પણ મુસીબતમાં જીવવું નથી પડતું હતું, એ સુખેથી જીવી શકતો હોય છે. ભાઈઓ બહેનો, સમગ્ર દુનિયાનું ધ્યાન ગુજરાતે કૃષિ ક્રાંતિ કરી છે એના તરફ ગયું છે. સોઇલ હેલ્થ કાર્ડ, આ પશુ આરોગ્ય મેળામાં, આ કૃષિ મહોત્સવની અંદર એકે એક પશુની કાળજી લેવી છે, એમ એકે એક જમીનના ટુકડાની કાળજી લેવી છે. પશુની તબિયત કેમ છે જોવું છે, એમ જમીનની તબિયત કેવી છે એ પણ જોવું છે. અને જમીનની અંદર કયા ગુણદોષ છે, કયા તત્વો છે, કયા નથી, જમીનનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરીને જેમ બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે અને આરોગ્યની ચિંતા કરવામાં આવે છે, એમ જમીનની તબિયતની ચિંતા કરીને ખેડૂતને માર્ગદર્શન કરવાનું કામ ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, આ કૃષિ ક્રાંતિના ક્ષેત્રમાં આગળ વધીએ. ગુજરાતનો ખેડૂત સુખી થાય. ગુજરાતના ખેડૂતને ઘણીવાર સરકાર કહે એ ખેડૂતને ગળે ઉતરે નહીં, વૈજ્ઞાનિક કહે તોય ઉતરે નહીં, પણ જો કોઈ ખેડૂતે પ્રયોગ કર્યો હોય અને એ વાત કરે ને તો ખેડૂતને આમ શીરાની જેમ ગળે ઉતરી જાય છે. અને તેથી આ કૃષિ મહોત્સવમાં જે પ્રગતિશીલ ખેડૂતો છે એ આપણને એક એક મહિનો આપતા હોય છે, અને હજારોની સંખ્યામાં આ પ્રગતિશીલ ખેડૂતો આ કૃષિ રથની જોડે પ્રવાસ કરતા હોય છે અને પોતાના અનુભવો એ ખેડૂતો જોડે ચર્ચા કરતા હોય છે. ખેડૂતો એમને એમની ખેતીની ભાષામાં નાના મોટા પ્રશ્નો પૂછતા હોય છે, એમના મનને સમાધાન થતું હોય છે. આ પ્રગતિશીલ ખેડૂતો જેમણે એવા બધા ઉત્તમ પ્રયોગો કર્યા છે, જેના કારણે નમૂનારૂપ ખેતી એમણે કરી બતાવી છે. આપણે આ પ્રગતિશીલ ખેડૂતોનો લાભ લઈએ, આપણે વૈજ્ઞાનિકોનો લાભ લઈએ, આપણે પશુ ક્ષેત્રના નિષ્ણાતોનો, ડોક્ટરોનો લાભ લઈએ, પરંતુ આપણી ખેતીને સર્વાંગ રીતે વિકાસ કરવાની દિશામાં આગળ વધીએ. હવે જવાનિયાઓની પેઢી ખેડૂતમાં વરવા મળી છે. પહેલા જવાનિયાઓ ખેતીથી દૂર ભાગતા હતા. ગુજરાતમાં આજે જીન્સનું પેન્ટ પહેરનારા 35 થી નાની ઉંમરના અને કોમ્પ્યુટર પર કામ કરતા હોય એવા જવાનિયાઓ હવે ખેતી તરફ વળ્યા છે. મને ખેતીનું ભાગ્ય ઉજ્જવળ લાગે છે. મને ગુજરાત, હિન્દુસ્તાન આખાને ખેતીની દિશામાં એક માર્ગદર્શક તરીકે કામ કરશે એવો મારો વિશ્વાસ છે. અને એમાં આ કૃષિ મહોત્સવે ખૂબ મોટું યોગદાન કર્યું છે. અને આજે જ્યારે ગુજરાતના કૃષિ મહોત્સવનો આરંભ કરી રહ્યા છે ત્યારે હું સૌ ખેડૂત ભાઈઓ બહેનોને એટલી બધી શુભકામનાઓ આપું છું કે ગયા દશકામાં ખેતીમાં જે પ્રગતિ ના થઈ હોય એના કરતાં પણ અનેક ગણી પ્રગતિ ખેતીમાં થાય. પ્રત્યેક ખેડૂત મારો સુખી થાય, પ્રત્યેક પશુપાલક સુખી થાય, સૌનું જીવન સુખી થાય, એવા ઉત્તમ સપના સાથે આપણે આજે કૃષિ મહોત્સવનો આરંભ કરીએ. એ જ અપેક્ષા સાથે મારી સૌ ખેડૂતોને વિનંતી છે, ગામ જવાની ઉતાવળ હોય તો પણ પ્રદર્શન બરાબર જોઈને જજો. ઉત્તમ પ્રદર્શન બનાવ્યું છે. નાનામાં નાની ચીજ તમે ત્યાં જે અધિકારીઓ ઉભા છે એમને પૂછજો, તમને કામ આવશે. પશુઓની કાળજી રાખવાનું અભિયાન છે. 1 મહિના સુધી સરકાર તમારા ખેતરે ખેતરે ફરવાની છે. 1 મહિના સુધી સરકાર તમારા એક એક પશુની કાળજી લેવા આવવાની છે. આનો લાભ આપ લો એટલી જ વિનંતી સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.